હરેશભાઈ બોપલિયા, મોરબી સિરામિક એસોસિએશન પ્રેસિડેન્ટ। હાલમાં સરકારશ્રી દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે એની અંદર સિરામિક ઉદ્યોગને ડાયરેક્ટ કોઈ બેનિફિટ થયો નથી, પરંતુ ઇનડાયરેક્ટ બેનિફિટ થયો છે। પીએમ આવાસ યોજનામાં જે 3 કરોડ મકાન બનવાના છે એની અંદર અમારી ટાઇલ્સ જશે, તો એમાં થોડુંક ઉદ્યોગને બળ મળશે। અને અમારી બજેટમાં માંગણી હતી કે અમે જે હાલમાં નેચરલ ગેસ વાપરી છે તેની અંદર 6% જેવું સરકારનો વેટ લાગે છે, ગુજરાત સરકારનો, તો આ વેટમાંથી બાદ મળે અને અમને જીએસટીને અંદર આ ગેસનો સમાવેશ કરવામાં આવે એવી અમારી માંગણી હતી। આ ઉપરાંત બીજી પણ અમારી એક માંગણી હતી કે જે એમએસએમઈના કાયદામાં 45 દિવસમાં જે પેમેન્ટ આપવાનું હોય છે તેમાં માઇક્રો અને સ્મોલવાળાને ફાયદો છે, પણ અમારા ઉદ્યોગ મીડિયમમાં આવે છે, તો અમને 45 દિવસે પેમેન્ટ મળતું ન હોય તો અમે 45 દિવસે પેમેન્ટ આપી ના શકીએ। તો અમારી સરકારશ્રીમાં આ પણ માંગણી હતી કે એમએસએમઈના કાયદામાં મીડિયમનો પણ સમાવેશ કરવામાં આવે। જો નેચરલ ગેસને જીએસટીમાં સમાવેશ કરવામાં આવે તો 6% જે વેટ લાગે છે એ વેટ ન લાગે, તો એ એક ફાયદો મળે। અને જીએસટીમાં સમાવેશ કરવામાં આવે તો જે જીએસટી લાગતો હોય એ અમને ક્રેડિટ મળે છે, તો ઉદ્યોગને બળ મળે અને ચાઇના સામે હરીફાઈમાં ટકવા માટે આ એક મોટું પરિબળ ભાગ ભજવશે।